તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે કડક શબ્દોમાં રૂપાલાનો વિરોધ કર્યો છે અને રૂપાલાનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જે ભાજપની મુશ્કેલીમાં પણ વધારો કરી રહ્યો છે। હવે બોટાદમાં પણ ક્ષત્રિય ગિરાસદાર રાજપૂત સમાજ મેદાનમાં ઉતરી ગયો છે। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ગઢડા શહેર તેમજ ગઢાડી, ચિરોડા, વનાડી, બોડકી સહિતના ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનો રેલીમાં જોડાયા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેની સાથે જ ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરી છે। સમાજ માત્ર એક જ મુદ્દા હારે લડે છે કે પરસોત્તમભાઈ રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી નાખે અને ભાજપની બોડીને તે કીધું છે કે ભાઈ એની ઉમેદવારી પાછી ખેંચી નાખો, ઉમેદવારી રદ કરે। અમારી ભાજપ સાથે કે કોઈ પક્ષ સાથે કે જ્ઞાતિ સાથે વિરોધ નથી। અમને સાહેબ પરસોત્તમ રૂપાલાએ સાહેબ જે નિવેદન આપ્યું છે એ જ બાબત અમને વિરોધ છે ને એમનું ભાજપ સરકાર મોદી સાહેબ ને એટલી જ રજૂઆત કરવા માગીએ છીએ ક્ષત્રિય સમાજ વતી કે પરસોત્તમ રૂપાલા સાહેબનું ફોર્મ રદ કરો ને ઉમેદવારી પદ એમનું રદ કરો ને કોઈ બી જ્ઞાતિને ઉમેદવાર તરીકે ત્યાં લોકસભામાં દાવેદારી નોંધાવે તો અમને કોઈને વિરોધ નથી।